294 ગામમાં જ હાલ અમારો વીજ પુરવઠો અત્યારે બંધ છે. ટોટલ 629 થાંભલાઓ પડી ગયા છે, 10 ટ્રાન્સફોર્મર પડી ગયા છે. 6 તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશનની અસર ટળે હજુ પણ 294 ગામ વીજ પુરવઠો વિનાનો છે. મુન્દ્રામાં 66 કેવીનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થતાં 150 ઉદ્યોગોને અસર પડી છે. ભુજ પીજીવીસીએલ સર્કલના 742 ગામો પૈકી 294 ગામોમાં હજુ પણ વીજ પુરવઠો બંધ છે. 629 જેટલા થાંભલાઓ પડી ગયેલા છે, જેમાંથી 10 જેટલા ટ્રાન્સફોર્મર પણ બળી ગયા છે. મુન્દ્રા તાલુકાના નાના કપાયા, પ્રતાપપર, નાના બરોણા, વાંઢા ગામોમાં ઉદ્યોગોમાં વીજ પુરવઠો બંધ છે. 2 દિવસથી આ 66 કેવીનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થયેલ છે. યુદ્ધના ધોરણે ભુજ પીજીવીસીએલ કચેરીની 84 ટીમો, જેમાંથી પૈકી 10 ટીમો ઉત્તર ગુજરાતની, 10 ટીમો ભાવનગરથી, 10 ટીમો સુરેન્દ્રનગરથી મળીને અન્ય ટોટલ 41 ટીમો બહારની મળીને વીજ પુરવઠો પૂર્વવત કરવા કામ કરી રહી છે. છેલ્લા 2 દિવસથી જે આપણે ભારે પવન સાથે વરસાદ, ટૂંકમાં જે સાયક્લોનના કારણે કચ્છ જિલ્લાના 6 તાલુકાઓ જે અમારે ઓફિસના કાર્યક્ષેત્રમાં આવે છે, એમાં ભુજ, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, લખપત, અબડાસા 6 તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ટોટલ અમારા 742 ગામમાંથી લગભગ ગામ બંધ હતા, પરંતુ એ અમે યુદ્ધના ધોરણે અમારી ભુજ ડીએસ વર્તુળ કચેરીની 84 ટીમો પ્લસ અમારા મેનેજમેન્ટ તરફથી 41 ટીમો બહારથી, જેમાં 10 ટીમો ઉત્તર ગુજરાતમાંથી, 10 ટીમો ભાવનગરથી, 10 ટીમો સુરેન્દ્રનગર અને એવી રીતના કરી અને ટોટલ 41 ટીમો બહારથી મોકલાવી અને આ બધી જ ટીમોને યુદ્ધના ધોરણે દિવસ રાત કામગીરી કરી અને અમારા 742 ગામમાંથી માત્ર અત્યારે 294 ગામમાં જ હાલ અમારો વીજ પુરવઠો અત્યારે બંધ છે. જે પણ અમે તાત્કાલિક કરવા માટેનો પ્રયત્ન અમારા ચાલુ જ છે. હાલ આ વાવાઝોડાના કારણે અમારા વિસ્તારમાં ટોટલ 629 થાંભલાઓ પડી ગયા છે, 10 ટ્રાન્સફોર્મર પડી ગયા છે અને આ બધું ઊભું કરવા માટે અમે અમારી કોન્ટ્રાક્ટરની ટોટલ 37 ટીમો અમે કામે લગાડી છે. આપણે કચ્છ જિલ્લામાં સૌથી વધારે વરસાદ અમારા માંડવી તાલુકામાં અને એના પછી મુન્દ્રા તાલુકામાં પડી ગયો. અમારી મેજોરિટી લાઈનો નદી કાંઠે આવેલી હોય છે, તો આ વરસાદના કારણે લાઈનો પડી ગઈ છે અથવા તો પાણીમાં ગરકાવ થઈ ગઈ. તો એ જે નદી કાંઠેના વીજ પુરવઠો પૂરો પાડવા માટે અમારા કર્મચારીઓ આ ધસમસતા પણ દોરડાથી અથવા તો કંઈક નાવ જેવું બનાવીને પણ અમે આ વીજ પુરવઠો પૂરો પાડવા માટે અમારા કર્મચારીઓ જોખમ લઈને પણ કામગીરી દિવસ રાત કરી રહ્યા છે અને એ કારણસર અમે આજે 742માંથી 298 ગામમાં જ અમારે વીજ પુરવઠો બાકી છે. મુન્દ્રા તાલુકામાં જે ભારે વરસાદ જે પડ્યો છે એના કારણે અમારો મુન્દ્રા એનડીએસએસ જે 2 દિવસથી પાણીમાં ગરકાવ છે અને એ કારણસર આ એસએસમાંથી મેજોરિટી ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગોને જ વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. તો અંદાજે તમારી 150 થી 200 ઇન્ડસ્ટ્રીના આની પર અસર પડી છે. હાલ પણ હજી એસએસ પાણીની અંદર ગરકાવ જ છે અને ઇન્ડસ્ટ્રી ઉપરાંત આ વિસ્તારના 4 ગામો બોરાણા, પ્રતાપપર, નાના કપાયા અને વાંઢ, આ 4 ગામોનો પણ વીજ પુરવઠો આ 66 કેવી પાણીમાં ગરકાવ થવાના કારણે બંધ છે. એના પાણી ડીવોટરિંગની કામગીરી પણ ચાલુ છે યુદ્ધના ધોરણે.